રાજપીપળાના આરબ ટેકરા પાસે આવેલી પાણીની ટાંકી પર કેટલાક ખુલ્લા જીવંત વાયરો નીચે પડેલા હોય તે આજે સવારે સ્પાર્ક બાદ આગની ઘટના બનતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા અને આ બાબતના અહેવાલ અમારી નર્મદા મિરર ચેનલ પર આવતા જ રાજપીપળા વીજ કંપનીના કર્મચારીઓ રિપેરિંગ માટે દોડતા થયા હતા. આરબ ટેકરા પર આવેલી પાલિકાની પાણીની ટાંકી નજીક કરંટયુક્ત ખુલ્લા વાયરો ઘણા સમયથી પડી રહ્યા છે, જે ત્યાં રમતા બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ હોવાથી સ્થાનિકોએ વીજ કંપનીમાં રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન નહીં આપતા આ વાયરોમાં આજે સવારે સ્પાર્ક થયા બાદ આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે સ્થાનિકોના બાળકો ત્યાં દરરોજ રમતા હોય તેમના માથે જોખમ જણાતા સ્થાનિકોએ વીજ કંપનીની લૂલી કામગીરી પર નારાજગી વ્યક્ત કરતા આ અહેવાલ અમારી નર્મદા મિરર યુટ્યુબ ચેનલમાં આવતા જ ડીજીવીસીએલ રાજપીપળાના કર્મચારીઓ આરબ ટેકરા પાણીની ટાંકી પર રિપેરિંગ માટે પહોંચ્યા હતા. આમ અમારી ચેનલે વીજ કંપનીને જગાડ્યું હતું.